आशा की किरण। નામ ઘર સભા છે એટલે પરમાત્માના ચરિત્રો તો છે જ, પરંતુ સાથે સાથે ઘરમાં દિવ્ય વાતાવરણનું કેમ સર્જન થાય આ બે હેતુ છે. કારણ કે જ્યાં સુધી પરિવારમાં તમે દિવ્ય વાતાવરણ સર્જી ન શકો ને ત્યાં સુધી સુખના બધા જ વ્યવધાનો તમને પ્રાપ્ત થઈ જાય તો પણ અંતરમાં શાંતિ નો અનુભવાય. દુનિયાના બધા જ વ્યવધાનો કદાચ તમને પ્રાપ્ત થઈ જાય, 2-4 મિલિયનનું કદાચ હાઉસ મળી જાય, મર્સિડીઝ કાર, ઓડી કાર, મોટો બિઝનેસ, બધું જ મળી જાય, પણ પોતાના ઘરનું વાતાવરણ તમે દિવ્ય ન બનાવી શકો ત્યાં સુધી તમને શાંતિ ન થાય. તમે બિઝનેસ ઉપરથી ઘેરે આવો ને ઘેરે સંઘર્ષ હોય, પતિ પત્નીને પરસ્પર સંઘર્ષ હોય, પિતા પુત્રને પરસ્પર સંઘર્ષ હોય, સાસુ વહુને પરસ્પર સંઘર્ષ હોય. યાદ રાખજો, દુનિયાના કોઈ પદાર્થની તાકાત નથી સંઘર્ષની મધ્ય શાંતિની પ્રાપ્તિ કરાવી શકે. સંઘર્ષ વિરામ પામે ત્યાંથી શાંતિનું પ્રાગટ્ય થાય છે. એટલે નામ જ ઘર સભા છે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.